અંકલેશ્વરના મુલાવાડ નજીક આવેલ મોટા કુંભારવાડમાં રહેતા ઝુલ્ફીકાર સદરુદ્દીન બાલા નીચેના માળના મુખ્ય દરવાજાને તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા. દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ 3 તિજોરી તોડી સામાન વેર વિખેર કરી અંદરથી રોકડા રૂપિયા 1,50,000 અને 15,000ની કિંમતની 3 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરા આ 2 શકમંદો નજરે પડ્યા હતા. પોલીસે રોકડ રકમ અને 3 ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,65,000ની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. મારું નામ ઝુલ્ફીકાર અહેમદ સદરુદ્દીન બાલા, રહેવાસી મોટા કુંભારવાડ. મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે. જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેર વિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી ગાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફળાવી છે.